નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ ને હું છું જય શર્મા અને કોઈ પણ સમાજ હોય, પરિવાર હોય, રાષ્ટ્ર હોય, દેશ હોય, રાજ્ય હોય કે સ્કૂલ હોય અને તેમાં દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર શિક્ષણ છે અને શિક્ષણ હશે તો પછી આપણે અગ્રેસર રહીશું. આ સૌ કોઈ જાણે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છે કે શિક્ષકોની ઘટ છે. ક્યાંક જોવા જઈએ તો જોઈએ તેટલા ઓરડાઓ નથી અને જો ઓરડાઓ છે તો ખખડધજ હાલતમાં છે. તેવી ઘણી બધી વાર આપણે ચર્ચાઓ કરી છે. પરંતુ અત્યારે જે નવા આંકડાઓ સામે આવે છે કે વિધાનસભાની અંદર જ્યારે પ્રશ્નોત્તરી ચાલી રહી હતી ત્યારે જે આંકડાઓ સામે આવે છે તે ખૂબ જ ચોંકાવી દેવા આવે છે. કારણ કે ક્યાંક શિક્ષકો જ નથી, કોઈક શાળાઓ છે તો ત્યાં ઓરડાઓ નથી અને ઓરડાઓ છે તો તે જર્જરિત છે. અને આ વાત છેલ્લા ઘણા વર્ષોથી આપણે કરી રહ્યા છીએ, પરંતુ હાલ જે પ્રમાણે સામે આવ્યા છે આંકડા, તેલા આંકડાની વાત કરીએ તો સામાજિક વિજ્ઞાનની 601 અને ગણિત વિજ્ઞાનની 410 સહિત 1011 જગ્યાઓ ખાલી છે. આ 9 જિલ્લાઓની વાત છે અને જે 9 જિલ્લાઓ છે તેની અંદર ભારે અછત જોવા મળી રહી છે શિક્ષકોની. ખાસ કરીને જોવા જઈએ તો અરવલ્લી જિલ્લાની અંદર 230 શાળાઓમાં 163 ઓરડાઓ છે અને જે પણ જર્જરિત હાલતમાં છે. આ બધા આંકડા સામે આવ્યા છે અને કહેવાય છે કે ભણશે ગુજરાત તો જીતશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, એવા ઘણા બધા કેમ્પેન થાય છે. મુખ્યમંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સૌ કોઈ ભણવા ઉપર ભાર મૂકી રહ્યા છે, સ્કોલરશીપ આપી રહ્યા છે. કોઈ પણ વર્ગના વ્યક્તિ ભણતરથી બાકાત ન રહી જાય તેની માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેવું કહેવામાં આવતું હોય છે, પરંતુ આ આંકડાઓ તેનાથી વિપરીત જોવા મળી રહ્યા છે. કેવી રીતના ભણશે ગુજરાતના બાળકો તે વિશે કરીશું ચર્ચા ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ગયા છે ભરત મિયાણી, આરટી એક્ટિવિસ્ટ છે, અને ડોક્ટર કિરીટ, જેઓ શિક્ષણવિદ છે. કિરીટ સર અને ભરતભાઈ, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. કિરીટ સર, જે પ્રમાણે આંકડાઓ સામે આવ્યા છે તે જોતા શું કહી શકાય, કેવી રીતના ભણશે ગુજરાત? રાજ્યની અંદર છેલ્લા 10 વર્ષથી એમ કહેવાય કે શિક્ષકો જેટલા પ્રમાણમાં નિવૃત્ત થાય છે તેના 50% ભરતી પણ નથી થતી. એની સામે માન્ય તત્કાલીન મુખ્યમંત્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, કે જેઓ અત્યારે પ્રધાનમંત્રી પદે છે, એમની પહેલ પ્રવેશોત્સવ, એના થકી આજે એક ઘરના એક બાળક શાળામાં આવતો થયો છે. શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે, પણ સામે એટલા પ્રમાણમાં જોઈતા શિક્ષકો નથી મળતા. આ હકીકત છે. રાજ્ય સરકારનો પ્રયત્ન ચોક્કસ છે કે શિક્ષકોની ભરતી કરવી, પણ એ ભરતી કરવામાં જે લાંબો સમય પસાર થાય છે અને જે સમય પસાર થાય અને પ્રોસેસ પૂરી થાય ત્યાં સુધીમાં તો જેટલી ભરતી કરવાની એનાથી વધારે નિવૃત્ત થઈ જતા હોય છે. પરિણામે સરકારે કરેલી ભરતી એ ખાલી જગ્યાના પ્રમાણમાં ઓછી હોવાથી ખાલી જગ્યાનું પ્રમાણ વધી રહ્યું છે. હું વ્યક્તિગત રીતે એમ કહી રહ્યો છું કે છેલ્લા 10 વર્ષમાં રાજ્ય સરકારે ચોક્કસ ભરતી કરી છે, પણ અત્યાર સુધીમાં આશરે 18,000 જેટલી ભરતી થઈ છે. એની સામે નિવૃત્ત થનારા શિક્ષકોની સંખ્યા લગભગ 40,000થી વધારે છે. આ વ્યક્તિગત સમજીને હું આંકડા બોલી રહ્યો છું. જ્યારે શિક્ષકો જરૂરિયાતના પ્રમાણમાં ન હોય ત્યારે સ્વાભાવિક છે કે ગુણવત્તા ઉપર એની અસર થાય, વર્ગખંડ શિક્ષણ ઉપર એની અસર થાય. જરૂરિયાતમંદ પરિવારોને જે સરકારી શાળાઓમાં જે શિક્ષણ લેવા માટે આવતા હોય છે એના પર આધારિત છે, એ પરિવારોની કારકિર્દી ઉપર પણ અસર થાય. ત્યારે રાજ્ય સરકારનો જે ધ્યેય છે એ ધ્યેયને ન્યાય આપવા માટે એના ઉપાય, પ્રશ્નો, એની સમસ્યાઓ જાણી એના ઉપાયો કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ એવું હું વ્યક્તિગત માનું છું. મારી બહુ સ્પષ્ટ વાત છે કે રાજ્ય સરકારે શિક્ષણની ગુણવત્તા વધારવા માટે અનેક પ્રયત્નો કર્યા છે, એમાં બે મત નથી. એક શિક્ષક તરીકે હું બોલી રહ્યો છું. ભૌતિક સુવિધાઓ વધારવા માટે, વર્ગખંડ શિક્ષણને જીવન બનાવવા માટે અનેક સાધનો પૂરા પાડ્યા છે. વિજ્ઞાનના સાધનો, કોમ્પ્યુટર લેબ ઊભી કરી છે, રમતગમત માટેના મેદાનો ઊભા કરવા પ્રયત્ન કર્યા છે, ટેકનોલોજીનો ઉપયોગ થયો છે, મહત્તમ તાલીમો અપાઈ છે. આ બિલકુલ સાચી વાત છે. પણ જે મહત્વની વાત એ છે કે મંદિર તો ઊભા કરી દઈએ, ભગવાન પણ છે, પણ જો પૂજારી જ ન હોય તો ભગવાન રીસાઈ જાય, ભગવાનનું કંઈ જ ન થાય. એમાં બાળકોના માટે જરૂરી પૂજારી શિક્ષકોનો અભાવ છે. મારા અનુભવના આધારિત હું બોલી રહ્યો છું કે આના માટેના કેટલાક કારણોમાંના એક કારણ એ છે કે શિક્ષકો દૂર જવા તૈયાર નથી.
કોઈને કચ્છમાં જવું છે તો કે જગ્યા ઘણી છે, આવી જાવ, તો કોઈ જવા તૈયાર નથી. અંતરિયાળ વિસ્તાર આપણે કહીએ કે પછાત વિસ્તાર છે, જંગલ વિસ્તાર છે, જ્યાં શિક્ષકોની ઘટ છે, ભરતી કરે છે પણ પૂરતા પ્રમાણમાં શિક્ષકોની અરજી નથી આવતી. તો ત્રીજી બાજુ એવું પણ છે કે શિક્ષકો પાસે જરૂરી ગુણવત્તાના માપન માટે લેવાતી ટેટ ટાટ પરીક્ષા બહુ જ સમૃદ્ધ પદ્ધતિથી લેવાય છે. એમાં સફળતા મેળવવામાં મોટા ભાગના તાલીમ લઈ ચૂકેલા એટલે કે બીએડ અથવા પીટીસી થયેલા શિક્ષકો નિષ્ફળ રહે છે. એટલે જોઈતા પ્રમાણમાં શિક્ષકો ઉપલબ્ધ નથી. ત્રીજી વસ્તુ કારણ છે કે આ જે શિક્ષકોની ભરતી નથી થતી, એમાં સરકાર પ્રયત્ન કેમ નિષ્ફળ ગયા? તો વહીવટી ત્રુટિ છે. કઈ? તો કે રાજ્ય સરકારને જ્યારે ભરતી કરવી હોય ત્યારે માગણી કરવી પડે છે જિલ્લા પાસેથી. માગણી આવે ત્યારે કમિશનરમાં આવે છે, કમિશનરમાંથી સચિવાલયમાં આવે છે, સચિવાલય મિટિંગ બોલાવે છે, ફાઇલો આવે છે, નાણાં મંત્રાલય, મુખ્યમંત્રી કાર્યાલય, શિક્ષણ મંત્રી કાર્યાલય અને જીએડી, આ ચારેયનો સમન્વય થતા 6 મહિનાથી વધારે પસાર થઈ જાય. ત્યાં સુધીમાં તો બીજા શિક્ષકો નિવૃત્ત થઈ જાય છે. એટલે આનો ઉપાય હું કહીશ કે બે વસ્તુ છે. હાલની રાજ્ય સરકારની કેન્દ્રીયકૃત ભરતી પદ્ધતિના બદલે જો રાજ્ય સરકાર એવું ઈચ્છતી હોય કે શિક્ષકોની ભરતી ઝડપથી કરવી છે ને વધારે કરવી છે, તો જે તે જિલ્લામાં વિકેન્દ્રિત કરી જિલ્લા પંચાયતોને, જિલ્લાના શિક્ષણ અધિકારીની કચેરીને આની સત્તા આપી જગ્યાના પ્રમાણમાં દરેક સત્રાંતે ભરતી કરવાની છૂટ આપવી જોઈએ. હા, એના ઉપર નિયમન કરવું ખૂબ જરૂરી છે. જો નિયમન નહીં હોય તો ભ્રષ્ટાચાર વધશે, અને કેન્દ્રીયકૃત કરવા પાછળનું કારણ આ જ હતું કે વિકેન્દ્રીય કક્ષાએ એટલે કે બોર્ડના માધ્યમથી કે જિલ્લા કક્ષાએ થતી ભરતીમાં ભ્રષ્ટાચાર થતા હતા. તો એના કેટલાક ક્લોઝ શોધી અને કોઈ પણ સંજોગોમાં આઘા પાછા ન થઈ શકે એવું જો નિયંત્રણ કરાય, યોગ્ય સનિષ્ઠ વ્યક્તિનો મુકાય, તો પણ એ ભરતી પ્રક્રિયા ઝડપથી થશે, શિક્ષકોને ભરતીમાં તક મળશે અને શાળાઓને શિક્ષકો મળી રહેશે તો વિદ્યાર્થીઓને ન્યાય મળશે. મારી ત્રીજી પણ એક વાત છે. હું તમારી પાસે આવું એક જ મિનિટ. આપણી સાથે જોડાઈ ગયા છે ભરતભાઈ, પણ જોડાયા છે. ભરતભાઈ, ઘણા સમયથી ઘણી બધી વાર આરટીઈઓ થઈ છે, એજ્યુકેશનને લઈને કેટલી શિક્ષણ પદ્ધતિ આગળ વધી રહી છે, કેટલા સ્માર્ટ ક્લાસ છે, કેવા ક્લાસ છે, સૌ કોઈને ખબર છે. તેની ઉપર અવારનવાર એક્ટિવિસ્ટ જેટલા બી છે, આપ છો આરટી એક્ટિવિસ્ટ જેટલા બી છે, જે લોકો વિચારી રહ્યા છે સમાજનું સારું અને તેના માટે તેઓ અભ્યાસ અને ભણતર અને સારામાં સારી શાળા આ વિદ્યાર્થીઓને મળી રહે તેની માટે એક્ટિવ છે. પરંતુ હજુ પણ આ પ્રશ્નો આવી રહ્યા છે. ક્યાંક શાળાઓ છે, સ્માર્ટ ક્લાસીસ છે, તો ત્યાં શિક્ષકો નથી. ક્યાંક શિક્ષકો છે તો જર્જરિત ઓરડાઓ છે, બેસવા લાયક ઓરડાઓ નથી. અને ક્યાંક જે કહેવાય ને કે જરૂરિયાત, જે સામાન્ય જરૂરિયાત, પીવાનું ચોખ્ખું પાણી, ટોયલેટ, બાથરૂમ, બાળકોના વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓના અલગ તેવા વોશરૂમ પણ નથી. એટલે કે પ્રાથમિક સુવિધાઓ વગરની આ અંતરિયાળ ગામડાઓની વાત છે. અને હંમેશા જ્યારે આપણે કોઈ પણ વાત કરીએ છીએ ત્યારે છેવાડોનો માનવી પણ તમામે તમામ લાભ લઈ શકે અને છેવાડાના માનવી સુધી પણ લાભ પહોંચી શકે તેવી વાત કરતા હોઈએ છે. ત્યારે આ ચિત્ર આખું જે વિપરીત આવ્યું છે તેને લઈને શું કહેશો? નમસ્કાર સાહેબ. હવે મારું એવું કેવું છે કે આજનો જે જવાબ મળ્યો છે સરકાર તરફથી, એ વિજ્ઞાન અને ગણિત બે પૂરતો મળ્યો છે. પણ મારા અંદાજે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકમાં અત્યારે 15,000 જેટલી જગ્યાઓ ખાલી છે, તમામ શિક્ષકો ગણતા. કારણ કે ખાલી 1000 શિક્ષકોની ઘટ હોય એવું નથી. વિજ્ઞાન અને ગણિતની કદાચ વાત કરી દીધી હોય એથી પૂરું નથી થઈ જતું. કારણ કે અત્યારે 55,000 જેવું માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકમાં મહેકમ મંજૂર થયેલું છે. પણ હાલમાં મારા અંદાજ પ્રમાણે 40,000 જેટલા શિક્ષકો છે. એટલે 15,000 જેવી ઘટ હું માનું છું. અને બીજી વાત રહી આ બધું છે હું કામ, તો સરકારની કમ્પ્લીટ પ્રાઇવેટીકરણ તરફની દોટ એ મુખ્ય કારણ છે એવું મારું માનવું છે. કારણ કે જ્યાં શિક્ષકો છે ત્યાં સુવિધા સ્કૂલની નથી. ઘણી એવી સ્કૂલો છે કે જ્યાં ભણાવવા માટે ઓરડા નથી. ઓરડા હોય તો લાઇટની સુવિધા નથી. કોમ્પ્યુટર મૂકી દીધા તો શું થઈ ગયું? જ્યાં લાઇટ નથી જે વિસ્તારમાં ત્યાં કોમ્પ્યુટર શું કરી દેવાના? એવી જ રીતે પ્રાઇવેટ સ્કૂલો સરકારી કરતા પ્રાઇવેટને મંજૂરી મળે છે, 24 કલાકમાં પ્રાઇવેટ સ્કૂલને મંજૂરી મળે છે.
અને આ મંજૂરી સરકારને દેવાનું કારણ એક જ છે કે પોતાને શિક્ષણ ઉપરથી રસ ઠામકો ઉડી ગયેલો હોય એવું છે. કારણ કે જ્યાં સ્કૂલ ન હોય ને એવડા સ્કૂલના ઉત્સવ ઉજવતા હોય છે. ખરેખર પૈસા વેડફે છે, પણ પૈસા જ્યાં વેડફવાના ત્યાં વેડફતા નથી સરકાર. કારણ કે એટલા બધા શિક્ષકોની ઘટ હોવા છતાં જો શિક્ષકોની પાછળ નજર ન રાખે અને શિક્ષણ સારું કરવું હોય તો કઈ રીતે થવાનું? વિદ્યાર્થીઓ સુધી શિક્ષક પહોંચવાનો નથી તો વિદ્યાર્થીઓને શિક્ષણ મળવાનું જ નથી. કારણ કે આપણે અત્યારે ભારતમાં ગુજરાત 14 નંબરમાં નથી આવતું શિક્ષણના ક્ષેત્રે. 14 નંબર પછીનામાં આવે છે. સ્કૂલો સરકારી હોય કે શિક્ષણ આપણું હોય, એટલું બધું આપણું સ્તર નીચે વહી ગયું છે. એટલે મારું એવું માનવું છે કે સરકાર આજે તે જવાબ આપ્યો હોય વિધાનસભામાં તો આ જવાબ અધૂરો સરકારનો છે. કારણ કે સરકારે પૂરેપૂરો નથી જવાબ આપ્યો, કારણ કે સરકારની પોલ ઉઘાડી થઈ જાય એમાં. એટલે ખરેખર સરકાર જો સાચો જવાબ આપે અને સરકારને વિદ્યાર્થીઓને ભણાવવા હોય તો એની માટે બહુ ઝાઝું કામ કરવું પડે એવું છે. આ તો રહી અત્યારે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકની વાત, પણ પ્રાથમિકમાં આનાથી વિશેષ કથળી ગયેલી પરિસ્થિતિ. બરોબર. એટલે આની માટે ભરતભાઈ બોલો. બીજી એક જે વાત છે, ખાસ કરીને આપણને કિરીટભાઈએ પણ કીધું કે શહેરી વિસ્તારની અંદર તો ચલો પ્રાઇવેટ સ્કૂલો છે, લોકો એજ્યુકેશન મેળવી લેશે, કે પછી કોઈક નોકરિયાત વર્ગના બાળકો છે તેમને બહુ સારી એવી હાઈફાઈ ની પણ કોઈક નોર્મલી એવી કોઈ સ્કૂલમાં તો પ્રાથમિક શિક્ષણ તો તેમને અપાઈ દેશે. પરંતુ ગામડાઓમાં ના એવી પ્રાઇવેટ સ્કૂલો છે, માત્ર સરકારી 2, 4, 5, 10 સ્કૂલો છે. તો શું એ પણ વ્યવસ્થિત રીતના મેન્ટેન નથી થતી? એ જ વ્યવસ્થિત રીતના ચાલી નથી રહી? શિક્ષકો અવારનવાર આંદોલન કરે છે કે ભરતી કરો, શિક્ષકોની ભરતી નથી થઈ રહી. એટલે આખું જે કે છે, અને કિરીટ સરે બહુ સરસ વાત કરી કે જે ડિપાર્ટમેન્ટ વાઇઝ છે કે એક શિક્ષકની ભરતી કેવી રીતના થાય અને છેક સેન્ટ્રલ સુધીની જે આ પ્રોસેસ છે, શું તે માત્ર રાજ્ય સરકારે જ તાત્કાલિક ધોરણે જો ભરતી કરી લે તો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે ખરો ભરતભાઈ? હા, ફરક પડે, મહદઅંશે ફરક પડે. પણ મારું કહેવાનું છે સરકારની તે વાત એવી છે કે સરકારી 1214 સ્કૂલ છે અને એને હવે 5082 ગ્રાન્ટેડ સ્કૂલો છે. સરકાર પોતાની સ્કૂલ બનાવવા તૈયાર નથી. એ કારણ એ જ છે કે એને શિક્ષણમાં રસ નથી. આવું 11-12 જોવો તો 671 સ્કૂલ સરકારી છે. એક બે આમ તેમ હોય શકે, પણ 3775 એની સામે 9 અને 10 ની છે. તો આ વિદ્યાર્થીઓ ક્યાં જાય ભણવા? આ વિદ્યાર્થીઓ માટે મોટો પ્રશ્ન છે. આવી મોંઘી ફીમાં જવું પડે છે, એનું કારણ સરકાર છે. કારણ કે 3500 સ્કૂલની સામે સરકારી સ્કૂલો આટલી હોય, આ ગ્રાન્ટેડ સ્કૂલો છે, આ સ્કૂલોની સામે સરકાર પ્રાઇવેટ સ્કૂલોમાં મોકલવા હાટુ થઈને આ બધું કરે છે. શિક્ષકો નથી રાખતી, એનું કારણ મોટામાં મોટું છે. ખરેખર જો સરકારને શિક્ષણ કરવું હોય તો તાત્કાલિક ધોરણે શિક્ષકોની હાજરી પૂરેપૂરી કરવી પડે. અને ગ્રામ્ય વિસ્તારમાં શું કામ ન જાય? પગાર સરકાર આપે ને. ભણતરથી એક વિદ્યાર્થીને લાયકાત ભણતર આપવા સિવાયનું મોટું કામ શું હોઈ શકે? જે વિદ્યાર્થી ભણવાનો છે એ આજે તે કદાચ આ વિધાનસભામાં બેઠેલા છે, એ ભણ્યા હશે કોઈ વિદ્યાર્થી તો ત્યાં જઈને બેસશે, અને તો ગુજરાતનો સુકાન હાકી છે. નકર અભણ બેહીને ન્યાય શું કરવાના છે? એટલે ભણતર જેટલું મહત્વની બીજી કોઈ વસ્તુ નથી. જી કિરીટભાઈ, જે રીતના ભરતભાઈ કહે છે કે આટલા બધી શાળાઓ છે, ખરેખર જો શાળાઓ હોય અને જો સુવ્યવસ્થિત હોય તો એ છેવાડાના જેટલા બી બાળકો છે તેમને પ્રાથમિક શિક્ષણ પણ મળી શકે, માધ્યમિક શિક્ષણ પણ મળી શકે. પરંતુ આપણે જોઈએ છે કે પ્રાથમિક સુવિધાઓ નથી, ઓરડાઓ નથી, ના લાઇટ છે, ના કોમ્પ્યુટર છે. સ્માર્ટ ક્લાસ કહેવાતા કેટલીક જગ્યાએ છે, પરંતુ સ્માર્ટ ટીચર ક્યાં એક મોટો સવાલ છે. જો સ્માર્ટ ટીચર હશે તો વિદ્યાર્થીઓ પણ સ્માર્ટ થશે, નહીં કે ખાલી માત્ર ઓરડામાં આવ્યા, બેઠા અને જતા રહ્યા. શું કહેશો? થોડોક હું ડિફર થઉં છું આપનાથી. શિક્ષકો નથી, બિલકુલ સાચી વાત છે. પણ આપ જે કહી રહ્યો છો કે ઓરડા નથી, આ નથી, આ નથી, પણ સામે આપણે શું છે એ પણ આપણે વિચારીએ. 1 લાખ શાળાઓ છે, ઓરડાઓની સંખ્યા 5 લાખથી વધારે છે. એમાંથી માની લો કે 200-500 ઓરડા કદાચ ખરાબ છે, એક પણ ઓરડો ખરાબ ન હોવો જોઈએ, હું સહમત છું. તો હું એમ કહીશ કે શાળાના આચાર્યએ, એ ગામના સરપંચે કોઈ પણ સંજોગોમાં પાછળ પડી જાય, જિલ્લા પંચાયત કક્ષાએ, વિભાગમાં
એને લખાણ પટ્ટી કરવી જોઈએ, વાહે પડી જવું જોઈએ અને રિપેર થયો કરવું જોઈએ. ન હોય તો વિકલ્પમાં એમને બીજી જગ્યા એમને શોધી કાઢવી જોઈએ અને રિપેરિંગ થાય એના માટે પ્રયત્ન કરવો જોઈએ. અને સરકારને જ્યારે ધ્યાનમાં આવે ત્યારે ઓરડાઓ વધારવા માટે પ્રયત્ન ચોક્કસ કરે છે. વિદ્યાર્થીઓની સંખ્યા વધવા સાથે ઓરડાઓ વધારવા જોઈએ, એને ધ્યાનમાં લઈ એ પણ સંખ્યા વધે. પણ ક્યાંક છતાં પણ કોઈક વખત કોઈક શિક્ષક કે આચાર્ય કોઈક વખત, એવું બધા એવા નથી, ઘણા બધા માહિતગાર કરે છે, માગી લે છે અને મેળવી પણ લે છે અને સરસ શાળાઓ ઊભી કરવામાં સફળ રહ્યા શિક્ષકો. એ આચાર્યો અભિનંદનને પાત્ર છે. પણ કોઈક જગ્યાએ નથી થતું ત્યારે અકસ્માત પણ થાય છે. અને અકસ્માત થાય ત્યારે આપણે સરકારને જવાબદાર ગણીએ છીએ. ચોક્કસ સરકાર જવાબદાર છે, પણ એટલા જ જવાબદાર હું એ સમાજને ગણીશ, એ શાળાના શિક્ષકને અને આચાર્યને પણ એટલા જ હું ગણું છું. મારી બીજી વાત છે, આપણે શિક્ષકોની કીધી, હું સંપૂર્ણપણે સહમત છું કે જેટલા પ્રમાણમાં વર્ગો છે, જેટલા પ્રમાણમાં વિદ્યાર્થીઓ છે, એ રાજ્ય સરકાર જેટલી શાળાઓ ચલાવવા માંગે છે, ચાલી રહી છે, એટલા પ્રમાણમાં શિક્ષકોની ભરતી થવી જ જોઈએ. અને જે આપણો રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ છે, RTE, એમાં તો આપણને 25 વિદ્યાર્થી એક શિક્ષક આપવાના છે. આજે આપણી પાસે 45 પણ એક નથી. તો એ વિચારવું રહ્યું કે આપણે કેમ આવું છે, અને એ છે તો કેમ કરવું. શિક્ષકો ભરવાર જઈ રહ્યા છે, એ હું સંપૂર્ણપણે એમાં સહમત છું. પણ નથી થઈ શકતા સફળ, એ પણ સાચી વાત છે. તો સફળ નથી થતા એનું એક કારણ કહ્યું, હવે બીજું કારણ કહું કે રાજ્ય સરકાર ને બીજા 2 કારણો નડે છે. એક મેં કહ્યું કે 4 વિભાગો, એના અધિકારીઓ ની પાસેથી ફાઇલો મગાવવાની, આંકડાઓનો સમન્વય કરવાનો, નિર્ણય કરવા માટે ફાઇલ અહીંયાથી ત્યાં ફરિયાદ કરે છે. પરિણામે સમય પસાર થઈ જાય છે. તો એક જ જગ્યાએ કેન્દ્રીયકૃત ધોરણે 4 સંલગ્ન વિભાગના અધિકારીઓ અને અગ્ર સચિવ સુધીના તમામ અધિકારીઓને ત્યાં બોલાવવા જોઈએ. ફાઇનલ થવું જોઈએ. છેલ્લે જ પછી જ્યારે મંત્રીશ્રીની મંજૂરી લેવાની ત્યારે શિક્ષણ મંત્રી કે મુખ્યમંત્રી પાસે જાય તો 15 જ દિવસમાં ભરતી પ્રક્રિયા પૂરી થઈ શકે, એવું હું માનું છું. બીજો એક વાત છે કે મોટા ભાગે એવું બને છે કે આપણા દેશની અંદર લોકશાહી છે અને ચૂંટણી પ્રક્રિયા ચાલ્યા જ કરે છે. પંચાયત નહીં પૂરી થાય તો જિલ્લા પંચાયતને આવશે, જિલ્લા પંચાયત પૂરી થાય તો વિધાનસભા આવશે, વિધાનસભા હોય તો લોકસભા આવશે. એટલે દર 12 મહિને કે 18 મહિને એકાદી ચૂંટણી આવી જાય. એટલે આ પ્રક્રિયા ચાલતી હોય એમાં આવતા ત્યાં બાન આવી જાય છે, પ્રતિબંધ આવી જાય છે, એના ઉપર અટકી જાય છે પ્રક્રિયા, કારણ કે આચારસંહિતા લાગુ પડે છે. આચારસંહિતા લાગુ. રાજ્ય સરકારે કાયદાકીય નિયમોનો ઉપયોગ કરીને સવિનય ચૂંટણી પંચના અધ્યક્ષને પણ અને ભારત સરકાર જે ચૂંટણી પંચ સાથે સંકળાયેલું કિરીટ છે સર, એમને પણ આ રજૂઆત કરવી કિરીટ જોઈએ. સર, જી, આપને રોકવા માંગુ છું. જો જે આપ બહુ સરસ વાત કરી કે હર 12 મહિને, 18 મહિને કે 2 વર્ષે ચૂંટણી આવી જાય છે ત્યારે શિક્ષકોને બીજા બધા અન્ય કામ પણ સોંપવામાં છે. ના ઘણા એ બધા કામને નહીં, લઈને પણ પ્રક્રિયા અટકી જાય, નહીં, નહીં, આપણી ભરતી પ્રક્રિયા અટકી જાય એની વાત છે મારી. હા, હું એ જ વાત કરું છું. તો શું આવી જ રીતના પર્ટિક્યુલરલી વર્ષે, 2 વર્ષે, 2.5 વર્ષે શિક્ષકો માટે પણ આ ભરતી મેળો ના થવો જોઈએ? મારો પ્રશ્ન એ જ છે કે તમારી 2.5 વર્ષે ચૂંટણીઓ ભરતી માટે મેળો નહીં તમારી ભાઈ. પાસે સમય છે, પરંતુ આવી જ રીતના જો શિક્ષકો માટે પણ તેમણે સમય ફાળવવો જોઈએ અને તાત્કાલિક ધોરણે નિર્ણય લેવો જોઈએ. કિરીટભાઈ, સાહેબ, અઢી વર્ષે નહીં, દર 6 મહિને ભરતી થવી જોઈએ, દર સત્રએ. કારણ કે શિક્ષકો 31 ઓક્ટોબર અને 31 મે નિવૃત્ત થાય છે. એ જી આંકડો આપણી પાસે અત્યારે એવી સરસ પદ્ધતિ ઊભી કરી છે, જે શિક્ષણ કેન્દ્ર આખું વિદ્યા સમીક્ષા કેન્દ્ર ઊભું કર્યું, VSK. એમાં જી તમામ પ્રકારની માહિતી ટેકનોલોજી આવી જાય છે. હા. તો એમને ખ્યાલ છે કે આગામી 31 મે કેટલા શિક્ષકો નિવૃત્ત થશે. એ રિટાયર આંકડો થશે અત્યારે જ છે. અને કેટલાની આ આંકડો ખોટ અત્યારે પડશે. છે, ખાલી પણ છે. તો એ આંકડો જોતા એપ્રિલ 30 પહેલા એમને ભરતી કરી દેવી જોઈએ, વેઇટિંગ લિસ્ટ બનાવી દેવું જોઈએ કે બાકી રહે તો પણ આ ભરતી કરી દેવી, તો એ પતી જાય. પણ હું વાત ત્યાં કહેતો હતો કે આ ચૂંટણી આવવાથી ત્યાં આચારસંહિતા લાગુ પડતા પ્રક્રિયા અટકી જાય. પરિણામે જે 4 મહિનામાં પતવી જાય એને 12 મહિના થઈ જાય છે. એટલે રાજ્ય સરકારે કિરીટભાઈ, હમ. આપને રોકવા માંગીશ કારણ કે સમયનો અભાવ છે. ભરતભાઈ, આપને કઈ કહેવું હોય તો ટૂંકમાં કહેજો. હા, મારું એવું કેવું છે, કિરીટભાઈ કહે છે પણ SIR જયારે આવે છે, આપણે હમણાં પ્રોગ્રામ આવ્યો SIR નો, કેટલો ટાઈમ લાગ્યો? 1 મહિનામાં નિર્ણય લઈ અને કામ પૂરું કર્યું. તો ભરતી હુકમ ન થાય સાહેબ, કિરીટભાઈ. બરોબર એટલે છે. કરવું હોય, સરકારનો મક્કમતા હોય તો બધું જ થઈ શકે. પણ સરકારને ખરેખર સરકારી ભણતર ને નેવે મૂકી અને પ્રાઇવેટીકરણનો ધંધોને છે ને મોટો કરવો છે. એ માટે આ સરકારમાં, અને આમાં લોસ જાય છે ગ્રામ્ય વિસ્તારને. જે શહેરમાં રહેતા જે વિદ્યાર્થીઓ છે એ સક્ષમ પણ હોય છે કે પ્રાઇવેટ સ્કૂલમાં જાય, ને જે છેવાડાના ભરતભાઈ, ગામડાના લોકો છે.
આપને અટકાવવા બોલો. માંગીશ કારણ કે આ વિષય એવો છે કે આની ઉપર જો આપણે જોવા જઈએ તો કલાક 2 કલાક નહીં પરંતુ આખું અઠવાડિયું મહિનો નીકળી જાય કે ક્યાં આ બધી ત્રુટીઓ સર્જાય છે અને જેના કારણે શિક્ષકોની ભરતી નથી થઈ રહી. પરંતુ ખૂબ જ હેલ્ધી ચર્ચા રહી. કિરીટ સરે પણ કેટલાક પોઈન્ટ્સ આપ્યા. ઉપર સરકારે પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ અને ભરતભાઈ આપ પણ જે રીતના એક્ટિવ છો અને તમે એક્ટિવ રહો અને ખાસ કરીને આપનીથી એ અપેક્ષા કે છેવાડાના માનવી સુધી શિક્ષણ પહોંચે અને તમે જે કામ કરી રહ્યા છે તે ખૂબ જ સારું છે. તો ભરતભાઈ અને કિરીટભાઈ આપ અમારી સાથે આટલી હેલ્થી ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો હાલ તો બાળકોને મળી રહ્યું છે શિક્ષકો વગરનું શિક્ષણ ને કેવી રીતના મળી રહ્યું છે સૌ કોઈ જાણે જ છે, પરંતુ શિક્ષકોની ભરતી ક્યારે, સારા ઓરડાઓ ક્યારે, પ્રાથમિક સુવિધાઓ ક્યારે કે છેવાડાના માનવીઓની વાત કરતી આ સરકાર ક્યારે આપશે તમામ શાળાઓમાં શિક્ષકો, તે તો આવનારો સમય જ બતાવશે. પરંતુ હાલ ડે સ્પેશિયલમાં બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.